ગુજરાતી મિત્રોને અગર ગુજરાતની બહાર જાય ત્યારે ગુજરાતી ખાવાનું મળી જાય તો ટેસડો પડી જાય। જી મિત્રો, તો બહુ બધા લોકોના પ્રશ્ન આવ્યા હતા કે દિલ્હીમાં ક્યાં રહેવું, કઈ સારી જગ્યા ગુજરાતી લોકો માટે, તો એ જ પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યો છું। જો તમે દિલ્હી જાઓ તો ત્યાં સિવિલ લાઇન કરીને એરિયા છે, ત્યાં ગુજરાતી સમાજ કરીને એક આપણું ગુજરાતી સમાજનું આખું ટ્રસ્ટ છે રહેવા માટે। ત્યાં ઓલમોસ્ટ 1500+ રૂમો અવેલેબલ છે। બહુ બધા એસી રૂમ છે, નોન એસી રૂમ છે, ડોમેટ્રી પણ છે। ડોમેટ્રીનો ચાર્જ 350 રૂપિયા છે। રૂમનો ચાર્જ ત્યાં તમને એસી રૂમ 1300 રૂપિયાની આસપાસ તમને મળી જશે અને નોન એસી રૂમ 700 રૂપિયાની આસપાસ મળી જશે। તો ત્યાં તમે જઈને રહી શકો છો। બહુ સારી સગવડ છે ગુજરાતી લોકો માટે। અને મિત્રો, ત્યાં રહેવાનો મિનિંગ એ છે કે ત્યાં તમને સરસ ગુજરાતી ખાવાનું મળી જશે। ત્યાં તોરણ કરીને રેસ્ટોરન્ટ છે, 125 રૂપિયામાં અનલિમિટેડ થાળી મળી જશે અને બાળકો માટે ફક્ત 75 રૂપિયા। અને મિત્રો, અગર આપને ફરસાણ મિષ્ટાન પણ ખાવું છે સાથે અનલિમિટેડ, તો એની ડીશનો ભાવ રહેશે 175 રૂપિયા। તો ખૂબ જ સસ્તું જમવાનું અને ખૂબ જ સારું ક્વોલિટીવાળું જમવાનું તમને ત્યાં મળી જશે।